આજનું ભજન સીતાપુર પાનસરા નિવાસી પોપટભાઈ તેમના પિતાશ્રીની જે વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આજે આપણને આ ગુરુ મહારાજના ગુણ ગાવાનો એક અવસર મળ્યો. દરેક શાસ્ત્રો, વેદો, પુરાણો, ઉપનિષદો એ સદગુરુના ગુણ ગાય છે. એનો મહિમા ખૂબ વર્ણવ્યો છે. પણ ભગવાન મહારાજે વાત કરી, સગન મહારાજે વાત કરી. હવે એ મહિમા દરેક યુગમાં ગવાતો આવ્યો છે અને ગવાય છે ને ગવાતો રહેશે. પણ દરેક યુગના પ્રમાણ જુદા છે. આગળના યુગને અત્યારના સરખાવવામાં જાય તો મેળ નહીં પડે. એટલે ગુરુ મહારાજે પહેલા જ પાઠમાં હરખું કરાયું કે હવનું કામ હવ કરે, માથાકૂટ ન કરી. કોઈ કોઈનું કામ કોઈ કરે. કળયુગમાં જે સતયુગમાં થતું એ અત્યારે કરવા જાય તો આજે સમય છે. પહેલા તો આયુષ્ય જ નથી. લાખ લાખ વર્ષ સુધીની આયુષ્ય હતી. અત્યારે અલ્પ આયુષ્ય છે. એટલે સદગુરુ મહારાજે રસ્તો સરળ બતાવ્યો છે. દરેક યુગમાં જેવો યુગ એવો રસ્તો બતાવ્યો છે. એટલે કલી કેવલ નામ આધાર. કળયુગમાં એક નામનો આધાર. કે જેને આ નામ જાણવામાં આવી જાય તો આ ભવસાગરે સેજે તરી જાય ને કાંઈ ન કરવું. હજારો વર્ષો તપ કરતા, રાજસુ યજ્ઞ કરતા, દેવોના દાન દેતા, છતાંય આ વસ્તુ કોકને પ્રાપ્ત થતી. એ વસ્તુ સહજ ભાવે, સહજ અવસ્થા જેની કીધી, એ સહજ ભાવે આપણને વસ્તુની પ્રાપ્તિ થાય. એટલે જેને જ્યાંથી જાણવા મળ્યું એ નામ લઈ અને હવની રીતે હવ એનું સેવન કરે. કોઈ જાપ જપે, કોઈ સ્મરણ કરે, કોઈ ધ્યાન કરે, પૂજા કરે, માળા કરે. જેને જેવા ગુરુ મળ્યા એવું થયું જ્ઞાન. કોઈએ ચાલ્યું પૂછડું, કોઈએ ચાલ્યા કામ. પણ હાથીનું દર્શન તો કોક સદગુરુ મળે તો થાય. હાથી કોને કહેવાય? એટલે નિરાત મહારાજ કહે છે કે અટકળે નામ હવ લેશે, નિરાત નક્કી કરીને કહે છે. સદગુરુ નામે વ્યાપ કરે છે, ઠરવાનું ઠામ ગુરુ સાચું. જ્યાં સુધી અટકળ છે ત્યાં સુધી આ બધી કલ્પનાઓ છે. જેને નામનો આધાર મળી ગયો, કે છે ને જંત્રી ભવાની દાસની અને નામનો આધાર. તમે જોજો આ જંત્રીનો બજાવનારો કોણ છે? ભાજી વેલા કંદમૂળ ખાઈ ના દેહ અને આયુષ્ય હોમી દીધા આપણા ઋષિ મુનિઓએ. અને જેમ ગાય ભેંસના દૂધાણા રાખે અને મહેનત કેટલી કરવી પડે. આખો દિવસ એની માવજત કરવી પડે. ચારો દેવો, પાણી દેવું, બધું કરવું, ધોવું, એને દૂધ મેળવવું, ગોરસ કરવું. ગોરસ થયા પછી એનું વલોણું કરી માખણ કરવું, માખણને તાવવું, પછી ઘી થાય. પણ સદગુરુએ એવી કૃપા કરી કે આપણને પ્યોર ઘી મૂકી દીધું.
કાંઈ કરવાનું નહીં, કોઈ મંથન નહીં, કોઈ વલોણું કરવાનું નહીં. હવે ગોળી નાખીને ઘી પાછું ફેરવવાનું, રવિયો નાખીને. પણ જ્યાં સુધી મૂળ વસ્તુની આપણને ખબર નથી કે આપણને એ ગુરુ મહારાજે નામનું સ્વરૂપ સમજાવ્યું કે જે આધારે બોલે અને નિરાધારે બોલે, સાકારે બોલે અને નિરાકારે બોલે. જેના વિના કોઈ જગ્યા ખાલી નથી, એવું આ સદગુરુ મહારાજે આપણને દર્શન કરાવ્યું. પણ જ્યાં સુધી કલ્પના ત્યાં સુધી જીવ કહાવે, સંશય છૂટે ત્યારે શિવ કહાવે. ધ્યેય અને ધ્યાતા વિના ધ્યાન જો પ્રગટે તો સોહમ સ્વરૂપમાં જઈને આપે સમાવે. સોહમ એટલે પોતે. ત્યાં કોઈ જાપ જપવાના નથી, ત્યાં કોઈ ક્રિયા કરવા નથી. જે પોતાનું સ્વરૂપ પોતાને નક્કી થઈ ગયું. આ તો બધું જ્યાં સુધી નક્કી પણ નહોતું ત્યાં સુધી બધી કલ્પનાઓ હતી કે ઈશ્વર આવો હશે, આત્મા આવો હશે, પરમાત્મા આવો હશે. આ બધી કલ્પનાઓ હતી. એટલે કબીર સાહેબ કહે છે, अनुमान का आशरा छोड़ दे बंदा, उलट कर दे अपना, आप आपको साबित कर दे, छोड़ दे मन की कल्पना, बिना दिखे निज नाम जपे, जानिए रैन का सपना, कहे कबीर जब दीदार प्रगट भया, फिर जाप किसी का जपना. जेने दीदार दर्शन प्रगट કરી દીધું સદગુરુ મહારાજે, હવે કોના જાપ જપવાના? અષ્ટાવક્રા મુનિ જનક મહારાજને કહે છે કે હે જનક, કોણ કોનું લક્ષ્ય લે? જો આ સ્વયં પોતે છે તો કોણ કોનું લક્ષ્ય લે? કોણ કોના જાપ જપે? કોણ માળા ફેરવે? કોણ એનું ધ્યાન ધરે? પણ નક્કી પણ પોતાને થાય ત્યારે આ બધી ભાંજગડ જાય, ત્યારે પહેલા જાય નહીં. એટલે એવું આપણને આ કળયુગની અંદર નામનું સ્વરૂપ આપણા ગુરુ મહારાજે નક્કી કરાયું છે કે જેને આવન જાવન નથી, ત્રણેય કાળમાં જે આવાજ છે. એ કયું પદ હતું? એ કયું પદ છે? નામ વિના નક્કી થાય નહીં, અને સદગુરુ વિના કલ્પનાઓ જાય નહીં. सदगुरु ऐसा कसे जैसा लोह लुआ, सभी मिटावे कल्पना और दिखावे दीदार. सदगुरु એવું કસે કે લોઢાનો ગાંગડો હોય પણ લુહાર પાસે જાય એટલે ભાળો એમ એને ભઠ્ઠીમાં નાખીને એવો તાલે ને એવું પાણી જેવું કરી અને શમશેર બનાવી દે, તલવાર બનાવી દે. અને એ તલવાર એને પારસમણીનો સ્પર્શ થાય એટલે સોનું બની જાય. સોનાની તલવાર થઈ પણ એમાં ફેર કાંઈ પડ્યો? પારસમણી કે પ્રતાપ સે કંચન ભઈ તલવાર, પણ તુલસી ત્રણ વાના નો મટે માર ધારને આકાર. આ તો ઊભું જ એમ. પણ જ્ઞાન અથોડા કર કહે સદગુરુ મિલે સોનાર, તુલસી ત્રણે વાના મટી જાય માર ધારને આકાર. એ કેવળ સોનું જ રહે, એના નામ રૂપ અને ગુણ લય થઈ જાય. ભૂત ભવિષ્ય ને વર્તમાન ત્રણેય કાળ બાદ થાય, એક પોતે વર્તમાનમાં સ્થિર થઈ જાય. માટે કીધું કે હંસા એવા પ્રગટ સદગુરુને સેવીએ, જેની દીદાર દશાયું ભરપૂર. હંસા એવા પ્રગટ સદગુરુને સેવીએ. આ પ્રગટનો મહિમા બતાવ્યો છે. પહેલા થઈ ગયા પછી થવાના એની વાતો નથી. એ કોઈ ગયા એ આવવાના નથી, વાટે ન રાખતા.
હાલમાં હોય અને પારખી લ્યો તો એ જ છે, બીજો કોઈ નથી, એ બદલવાનો નથી. માટે આપણા બાપુ સાહેબ કહે છે, કેવળ પદ તે સાચું પંડિતો તમે ઉર્માણ, જેના વડે તમે બોલો તેને તે તમે ન જાણો. કથા, વાર્તા, આખ્યાન અને વ્યાખ્યાન આ બધું વાંચી કંઠસ્થ કર્યું, બધું આવડે, પણ એનાથી કારજ ન સરે જ્યાં સુધી પોતાનું સ્વરૂપ નો નક્કી થાય ત્યાં સુધી. એટલે એ કેવળ પદ, કેવળ એટલે ચોખ્ખું થાય, જે આકાશની જેમ નિર્લેપ હોય. કે મૂળ નામ, નિજ નામ, સતનામ અને કેવળ નામ. મૂળ નામમાં દરેકનું મૂળ હોય. આપણને કોઈ પૂછે મૂળ નામ કયું, તો મૂળ નામે મનુષ્ય થાય. ઘઉં ને ઘઉં કહેવાય, બાજરા ને બાજરો જ કહેવાય, એનું મૂળ સ્વરૂપ છે, એનું મૂળ નામ છે. અને નિજ નામે પોતે થાય. અને સત્ય નામ એ ગુણનું, અને કેવળ નામ, કેવળ એટલે સર્વોપરી રહ્યું, ચોખ્ખું, જેને સ્પર્શ ન થાય. પર ઉપકાર બસન મન કાયા, સંત સહજ સ્વભાવ ખબરાયા. આવા જ્યારે કોઈ આપણને તત્વદર્શી બ્રહ્મની સદગુરુ સંત મળી જાય, જે પર ઉપકારે વચન મન કાયા, વાણીથી, મનથી અને કર્મથી, જેને કોઈ સ્વાર્થ નથી, કોઈ ઘર વ્યવહારનો, પોતાનો કોઈ જાતનો સ્વાર્થ નથી, એ કેવળ પરમાર્થ કાજે કા જીવાત્માનું કલ્યાણ કેમ થાય, અને આ બંધનોમાંથી મુક્ત કેમ થાય, એવી ભાવના જેની છે. અને એવાનો સંગ થાય ત્યારે આ બધા કાર્ય સિદ્ધ થઈ જાય. ગણિકા ક્યાં વેદ પુરાણ ભણે, શબરીએ ક્યાં જોગ લિયો, ઉપજાએ ક્યાં સમાધિ કરી, તો નાથ તુને કાજ સુધાર દિયો. બ્રહ્માનંદ સ્વામી કહે છે. ગણિકા ક્યાંય ભણવા ગઈ હતી? પણ છતાં એને લે લાગી અને ભગવાન પ્રગટ થઈ અને દર્શન આપ્યું. લે લાગવી જોઈએ. એમ એવા સંત મળે ત્યારે આપણને બધું વાત કરાવી દે, કાંઈ કરવાનું નહીં. એની ભાવના એવી છે. હંસા ભમરી જેવી રે જેની ભાવના, હંસા ભમરી જેવી રે જેની ભાવના, કરી પોતાના રૂપે રાજી થાય, દુર્લભ એવા સંત સે. કરી પોતાના રૂપે રાજી થાય, દુર્લભ એવા સંત સે. હંસાને નાથ
દર્શનથી દુઃખ દરિદ્ર વહી જાય. દ્રશ્ય આ દેખાય છે અને દ્રષ્ટા એને જોવે છે, પણ બેયની વચ્ચે દર્શન. સંતનું જેને દર્શન થાય, સદગુરુની કૃપા હોય તો થાય. અર્જુન જેવાને પણ કીધું કે હે અર્જુન, સંત મળવા દુર્લભ છે, મળી જાય તો એને ઓળખવા દુર્લભ છે. જેને દર્શન થયું ને એને ઓળખ્યા. પાંડવોએ ઓળખ્યા, ભીષ્મએ ઓળખ્યા, દ્રૌપદીએ ઓળખ્યા, વિદુરે ઓળખ્યા, પણ કૌરવો અને ધૃતરાષ્ટ્રને ન ઓળખ્યા. ઢેળા હોય તો શું થઈ ગયું? કારણ કે જેની જ્ઞાન દ્રષ્ટિ નથી થઈ તો એ કેવી રીતે ઓળખી છે? એટલે સદગુરુએ આપણને જ્ઞાન દ્રષ્ટિ આપી છે, અને એ દ્રષ્ટિથી જુઓ તો આ દર્શન ભરપૂર છે. કોઈ જગ્યા ખાલી. એટલે આ સદગુરુની કૃપા વિના મળે નહીં. આવા પરમાર્થી સંત મળે ત્યારે થાય. એટલે કીધું ખત વાંચે પાર નહીં આવે, વસૂલ કરે વસૂલ થાય. પુરાણ સૌ વાંચીને થાક્યા, પણ આત્મા સમજે તેનું દુઃખ જાય. સુખ થાય જાદુ, મત તમે સિદ્ધ તાણો. આપણે કાગળમાં લખ્યું લાખ રૂપિયા આપ્યા, નામો કે લાખ લીધા. કાગળમાં વાંચો, તમે લીધા બોલ્યા કરો, તેમાં કઈ કારણ સરક કરો. રૂપિયા ભાયા નથી, લખ્યા હશે. સોમણ અગ્નિ લખ્યો કોરા કાગળે, તેથી કાંઈ અગ્નિ ન પ્રગટાય. પણ રતિ એક જો સાસો પ્રગટે તો પલમાં પ્રલય થાય. લખેલા અગ્નિથી કાંઈ આગ નથી લાગતી. એમાં લખેલું બધું છે, વેદો પુરાણો ઉપનિષદો બધા એમાં લખ્યું છે. એનો સાર જે છે એ સાર માખણ કોઈ સંતને પાયા, એની સાસે જગત ભરમાયા. આ સંતોએ વલણો કરીને નક્કી કર્યું કે દરેક શાસ્ત્રોમાં લખ્યું છે, પોથી પાને હરિ સબર ભર્યો છે, પણ હરિ કેવો કોને એ કોઈ સદગુરુ શાન કરે તો નક્કી થાય ને કે આને હરિ કહેવાય. તો કોઈ જગ્યા ખાલી નથી. વાંચવાથી કે સાંભળવાથી નક્કી નથી થતું, પણ સમજણમાં આવી જાય તો નક્કી થાય. એટલે એ વસ્તુ જો નક્કી આપણી સમજણમાં આવી જાય તો આત્મા સમજે તેનું દુઃખ જાય. આ મોટામાં મોટું દુઃખ, જન્મ મરણનું મોટામાં મોટો ભય, એ આપણા મનમાં બેહારી દીધો. કેટલી પેઢીઓ વહી ગઈ, બરોબર. પણ સદગુરુ વિના એમાંથી કોઈ ઉગાડનારો નથી. કે તારે પહેલાય કાંઈ નહોતું, અત્યારે નથી ને પછી કાંઈ નથી. આ તો પકડાઈ ગયું છે, હતું નહીં કાંઈ. હોય તો મટાડે ને. પૂછો તો ગુરુ મહારાજ ને, આપણે બધાને ગુરુ છે. ત્યાં જન્મ મરણ કોનું મટાડ્યું? તમે કહેતા હતા એ કહો તો પૂછો. પણ નક્કીપણું હોય ત્યારે આ વસ્તુની આપણને પ્રાપ્તિ થાય. એટલે લખ્યું તે બહુ લખ્યું, ગુરુગમ ગીતામાં નહીં. વેદ પુરાણ ને શાસ્ત્રો લખ્યા, પણ ગુરુગમ અળગી રહી. ગુરુગમ લખવામાં નથી આવતી. આ બધું લખ્યું. હમણાં મહારાજ કહેતા હતા પંચીકરણ વાંચો, બધું આવે મારી પાસે. ઘણા એવા શાસ્ત્રો છે, આખા દેહનું એક 72 કરોડ નાડીઓ બધાયનું વર્ણન આવે, પણ હું કરશું. જો જાણ્યો નિજ રૂપ કો તો જાણ્યો સહુ લોક, નહીં જાણ્યો નિજ રૂપ કો તો જાણ્યો સો ભોગ. એનાથી કારણ નથી સરવાનું, પણ નક્કી કરો એક રામનું નામ. બસ એક નક્કી કરી લ્યો. આ તો બધું વાંચીને પંડિતાઈઓ મેળવી, કેટલાય પુરાણીઓ, બધું શાસ્ત્રકારો બધાય છે. પણ कबीर साहब के जे पंडित और मशाल की दोनों की सुजत नहीं, औरों को करे चांदनी खुद अंधेरा नहीं।
મશાલ પકડીને માણસ રાત્રે ઉભો હોય ને એ અંધારામાં હોય ને ફરતું અંધવાળું હોય. અત્યારે આ બેન્ડ વાજા વાળા રાત્રે વરઘોડા નીકળે એમાં જોઈજો એટલે બત્તીઓ વાળા હોય ને એની પાસે અંધારું હોય, ફરતું અંધવાળું કોણ? આને કોઈ કાળે બુધે ખરું? એ વાંચી વાંચી વેદ પુરાણોની વાત રેવા તેરે વાલો નો મળ્યા રે લોલ. વાંચી વાંચી વેદ પુરાણોની વાત તેરે વાલો નો મળ્યા રે લોલ. એ હાલો હાલો મન મંદિરિયાની માય રે દર્શન કરવા દેવના રે લોલ. હાલો હાલો મન મંદિરિયાની માય દર્શન કરવા દેવના રે લોલ. આ બેઠો એમાં દુનિયા આખીનો દેવ રે પરમાત્મ રૂપી આજ મારે લોલ. બેઠો એમાં દુનિયા આખીનો દેવ રે પરમાત્મ રૂપી આત્મા રે લોલ. આ આપણા ગુરુ મહારાજે નક્કી કરાયું છે કે દરેક વલણું કરી એનો સાર જે આવ્યો કે ચરાચરની અંદર બેઠો એ પરમાત્મ રૂપી આત્મા ચરાચરની અંદર વ્યાપક છે અને વ્યાપકપણે વસેલો છે. પણ પીવ તો પરદેશ ગયા, મૂકી ગયા પોતાના ઘાટનો રંગ. એ મનના મનોરથ ક્યારે ફળે? જ્યારે સ્વામી મળે અભંગ. પીયુ એટલે સદગુરુ મહારાજ. એ આ બધાથી પર વસી રહ્યા છે, પણ એના ઘાટનો રંગ છે કે આપણા લાલજી મહારાજ રતનવાવ નિવાસી, કે એના આ ઘાટનો રંગ છે, એની આ સદ્રસાયા છે. એકો હમ બહુ શ્યામ. અઘાટ છે, સદગુરુ અઘાટ છે. તો આ ઘાટ કોના છે? સદગુરુ રૂપ કુંભારી કહાવે, સુએ દાંડી વધાર્યા. બધા ઘાટ એના ઘડ્યા છે. ઘડ્યા ગોળા ને ઘડ્યા માટલા. આ નાની મોટી કુલડીનો નહીં પાર. એના ચાકડે ચડી ગયા ને બધા નાના મોટા સૌ હરિના ઘાટ. કોઈ સૂક્ષ્મ ને કોઈ વૈરા. પોરે પોરે જોયું કદી પણ પ્રભુ વિનાનું કોઈ પદાર્થ. તો આ ઘાટનો રંગ એ લાગી જાય ત્યારે કારજ સિદ્ધ થાય. અને જેને રંગ લાગી ગયો એને બંધન અને મોક્ષની કલ્પના મટી જાય. ને બંધને નથી ને મોક્ષે નથી. પણ રંગ લાગે સદગુરુની શાનમાં જેને ભાન થઈ જાય ત્યારે આ મનોરથ ફળી જાય. કે મોટા પુરુષનો શિષ્ય બનવું, જાણે કારજ સુધરે મારો, પણ એનાય સંગનો તને રંગ નો લાગ્યો. એમાં શું કરે સંત વિચારો? આ મનુષ્યને જ્ઞાન વિના મોક્ષ નહીં થનારો. ગમે એટલું કથે વાંચે બકે ગમે એ કરે, પણ જ્યાં સુધી પોતાના સ્વરૂપનું જ્ઞાન ન થાય ત્યાં સુધી મોક્ષ શું છે એની ખબર જ ન પડે. મથ્યા કરે, પણ જેમ જેમ છૂટવાનો ઉધમ કરે તેમ તેમ જીવ બગડો બંધાય. આપ બળે છૂટે ને એને છોડાવે સદગુરુ રાય. એને સદગુરુ એક જ છોડાવે, બીજાની તાકાત નથી. અને ત્યારે સર્વે બંધનોમાંથી એ મુક્ત થઈ જાય. પણ જો આપ ન શોધ્યું તો જ્ઞાન દીવો દીધો રણે. જો આ પોતાનું સ્વરૂપને ન શોધ્યું, બધું આવડ્યું બધું ગોત્યું પણ સ્વરૂપ નો ઓળખાણો, તો જ્ઞાન દીવો કીધો રણે. રણમાં દીવો લઈને દોડો શું કામ મૂક્યું? એની કોઈ કિંમત થાય? કેટલું વેરાન રણ હોય, એમાં એક ટમટમનું તમારું કઈ દેખાય ખરું?
પણ સદગુરુની કૃપા થાય તો આજમાં જે અમર દીવો છે એ દીવો પ્રગટ થાય એટલે પોતાનું સ્વરૂપ એને નક્કી થઈ જાય અને એ જ પ્રગટ છે ચરાચરની અંદર કોઈ જગ્યા ખાલી. પલે પલે મારા પિયું કો નીરખો ખંડિત નહીં દિવસ રાત્યો. પલે પલે મારા પિયુજી કો નીરખો ખંડિત નહીં દિવસ રાત્યો. ત્રણે ભુવનમાં હું ઉજિયારા અખંડ વરસે ન્યા સ્વાદ્યો. લાગ્યા કલેજે સેદ ગુરુના વેદ શું જાણે ઈ વાતો. લાગ્યા કલેજે સેદ ગુરુના વેદ. સદગુરુનો જે એક જ શબ્દનો છેદ લાગી ગયો. વેદો એને જાણી શકતા નથી. નેતિ નેતિ વેદ પુકારે પુનિત શું ગાવે. આ નહીં આ નહીં આ નહીં. પણ એ સદગુરુએ કૃપા કરી એ તું પોતે બીજો કોઈ. એ વેદમાં નથી લખેલું. લખેલું છે પણ સાન વિના સમજાય એટલે એના વગર કોણ. અને એ સદગુરુની સાને સમજાય બાકી કોઈને સમજાય નહીં. એટલે લાજ મૂકીને માથે શેડો નાખ્યો એને સ્વામીનો નહીં ભાર. પતિવ્રતા સ્વામીની વાતો કરે ત્યારે વસલીને આવે ખાર. એક આંખ વાળો દુખિયો થાય કહેતા કાણો. બાપુ સાહેબ કહે છે કે લાજ મૂકી માથે શેડો નાખ્યો એને સ્વામીનો નહીં ભાર. જે સુરતાને સદગુરુનો શબ્દ જેને લાગ્યો નથી એ ગમે ત્યાં ભટકે ગમે ઈ ગોતે ગમે ત્યાં ફાફા મારે એને કોઈ પાર નથી. અખો કે અનેકને ચાહવાથી વેશ્યા રહી ગઈ વાંજણી એને પુત્રની પ્રાપ્તિ ન થાય. એમ સુરતા જ્યાં જ્યાં ભટકે તો અનુભવ રૂપી પુત્રની પ્રાપ્તિ ક્યારેય ન થાય કે હું કોણ છું અને હરિ કોણ છે ઝાંખી ન થાય. પણ સદગુરુના શબ્દમાં જે સુરતા લાગી ગઈ અને ઠેરાઈ ગઈ સદગુરુ મહારાજે જે નિશાન બતાવ્યું એમાં તો એ પતિવ્રતા સ્વામીની વાતો કરે. પરમાત્મા આવો છે, પરમાત્મા કેવો છે, ક્યાં છે, શું કરે છે, કેવી રીતે છે. જગતગુરુ શંકરાચાર્યજી મહારાજ કહે છે આ બોલતો ચાલતો ખાતો પીતો એ સદગુરુ મારો ભગવાન આ પરમાત્મા એ છે. બીજો ક્યાંથી આવવાનો? કોઈને મળ્યો છે ક્યાંથી મળવાનો છે? જેને જેને મળ્યો એને સંતના સ્વરૂપમાં મળ્યો છે. એટલે એ પતિવ્રતા સ્વામીની વાતો કરે ત્યારે વસલીને આવે ખાર. એને ખાર થાય કે આવું કીધું નામ કીધું નામ કીધું ને આવું થોડું હોય આમ થોડું હોય. અને એને બીજો તો કાંઈ છે નહીં. બુદ્ધિના તર્ક સિવાય એની પાસે કાંઈ હોય નથી. કરે સમજણ તો છે અનુભવ નથી. પણ એક આંખ વાળો દુખ્યો થાય કહેતા કાણો. એમ કહેવાય કોઈ? એમ કાણાને કાણો કહીએ કડવા લાગે વેણ એને ધીરે રહીને પૂછીએ ભાષાને ખોયા ને તરત કે મોય વાગી ગઈ ને આંખ વાગી જાય. બાકી કે વિવેક બતાવ્યો આપણા ગુરુ મહારાજે. વિવેક બુદ્ધિ આપી છે. સત હું અને અસત હું, નિત્ય હું અને અનિત્ય હું. એ વિવેક બુદ્ધિ જેને પ્રજ્ઞા બુદ્ધિ. અને બધા સગળા સાધનનો મૂળ વિવેક છે. એ વિવેક બતાવ્યો છે. એટલે જેની સુરતા સદગુરુના શબ્દમાં વરી છે ને એ આ અનુભવની વાતો કરે કે અગમથી આવે વાણી પોથા થોતા ભરે પાણી પ્રકાશ ઉભી વાટે સુરતા તો લહેર્યું લેશે. શામળિયાની સાથે સુરતા લહેર્યું લેશે. કારણ કે દરેકને આ વસ્તુ મળતી નથી અને મળે છે માણી શકતા નથી. કારણ કે પોતાની ક્ષમતા પોતાના પાત્ર પ્રમાણે ગ્રહણ કરી શકે. પણ સદગુરુ તો પાત્ર બનાવી દે છે. એક જ હરકું, કોઈ નાનું નહીં ને કોઈ મોટું.
રતન સાગરમાં રતન નીપજે ને મહાસાગરમાં મોતી, ગુરુ મહાસાગરમાં મોતી, ગુરુ ગમ વિના બાત કેસી, સંત સાહેબ વિના બાત કેસી, કોઈ મિલે સંત ઉપદેશી. ગુણપતિ આયો રિધિ સિદ્ધિ લાયો, નીરવે નામ સુનાયો, ગુરુ નીરવે નામ સુનાયો, ગુરુ ગમ વિના બાત કેસી, સંત સાહેબ વિના બાત કેસી, કોઈ મિલે સંત ઉપદેશી. આવા ઉપદેશી જે કોઈ મળી જાય ને ત્યારે ખરી વસ્તુની ઝાંખી થાય. કારણ કે આ રતનનો સાગરમાં રતન નીપજે પણ મહાસાગરમાં મોતી. એવા તત્વદર્શી બ્રહ્મનિષ્ઠ કોઈ આત્મદર્શી આપણને મળે ત્યારે આત્માનું ભાન થાય. બાકી વાઠે નહીં રાખવાની. જેને આત્માની ખબર નથી એ આત્માનું દર્શન કેવી રીતે કરાવે? પણ જે આત્મા સ્વરૂપ બન્યા, જેને આત્મા હું છે એ સદગુરુએ નક્કી કરાવ્યું છે અને પોતે એ સ્વરૂપ બન્યા, એ આપણને સ્વરૂપે બનાવે. અને એ નક્કી થાય કે આ બધા સ્વરૂપ કોના છે? હરિગુરુ અને સંતના. એટલે બાપુ સાહેબ કે ત્રાંબાનો રૂપિયો ક્યાંય નો ચાલે, ભલે ગગડી પાડે સાપ, જળને જાચો કરજોડી તોય નો ટળે ત્રિવિધિના તાપ. બાપુ નામ સાચું, સંતો તમે સત્ય જાણો. તાંબાનો રૂપિયો ગમે ને મોકલો તરત પાછો આવે. એમ ખોટું કોઈનું ટકતું નથી ને સાચું કોઈનું અટકતું નથી. પણ રાણી શીખો હોય તો જ્યાં દાવના ગ્રાહક થાય ને, કારણ કે શુદ્ધ સાદી ન હોય, ચાંદી હોય એમાં. બાકી ઓલો ગમે એવી સાફ પડે. એમ જળને જાચો કરજોડીને, જળતા એટલે જેની બુદ્ધિમાં વરાગ નથી, જે બુદ્ધિ પ્રજ્ઞા બુદ્ધિ નથી થઈ, એ આપણા શાસ્ત્રોમાં એને જળ કીધું છે. આ બુદ્ધિ જળ છે, ઇન્દ્રિયો જળ છે, વૃત્તિ જળ છે, આ બધું જળ કીધું છે. પણ ભગવાને કીધું હે અર્જુન, આ જળ ચેતનમાં મારો વાસ છે, કોઈ જગ્યા ખાલી નથી. જો આ સ્વરૂપ આપણને ગુરુ મહારાજે નક્કી કરાવી દીધું, પણ જળ ચેતનનો ભેદ જ મટી ગયો. જળે નથી અને ચેતને નથી, એ નક્કી કરાવી દીધું. એમ બાપુ નામ સાચું, સંતો તમે સત્ય જાણો. કારણ કે સાચું હોય તો એક નામ છે અને સત્ય જાણો. હવે સત્ય શું છે? એક ઈશ્વર સત્ય એ, અને આ નામ કોનું છે? આમાં દેહ બતાવો, અવસ્થા બતાવો, અંતસ્કરણ બતાવો, ચૌદ લોક કયો, 21 બ્રહ્માંડ કયો, આ બધું તો બાદ કર્યું ગુરુ મહારાજે. પહેલું જ મુકાવી દીધું. આ પિંડ અને બ્રહ્માંડ થી પર છે ગુરુજી મારો પાનભાઈ, એનો દેખાડું દેશ. આ દેશમાં તો ગુરુ મહારાજ આપણને લઈ ગયા જ્યાં પિંડે નથી ને બ્રહ્માંડે નથી, કાંઈ નથી. ત્યાં એક જ કેવળ પોતાનું સ્વરૂપ, કેવળ એટલે ચોખ્ખું, જ્યાં કાંઈ નથી, જેને ઉત્પત્તિ લય નથી, જેને જન્મ અને મૃત્યુ નથી, આદિ અને અંત નથી, એવું જે કેવળ સ્વરૂપ. એ બાપુ સાહેબ કે છે કે બાપુ નામ સાચું, સંતો તમે સત્ય જાણો. આ સત્યને જાણો કે આ સત્ય શું છે. તો સત્ય એ જ પોતાનું સ્વરૂપ છે, જેને આત્મા કયો, પરમાત્મા કયો, બ્રહ્મ કયો, પરિબ્રહ્મ કયો, ઈશ્વર કયો, જે કયો તે એ એક સ્વરૂપના નામ છે. મૂળમાં વાસ્તવમાં પોતાનું સ્વરૂપ જ આવે, બાકી કાંઈ રહેતું નથી. અને એ સ્વરૂપનું જ્ઞાન આપણા ગુરુ મહારાજે નક્કી કરાવ્યું છે. એટલે એ નક્કી કરાવીને કીધું છે કે નિર્ગુણ શિરગુણ નહીં અમારે, નહીં નિરાકાર આકારા, વેદ ભેદ કુશ નહીં અમારે, નહીં વર્ણાશ્રમ વ્યવહારા, હમ હે જોગી અલગ અનાદિ, પાર બ્રહ્મ કી હે પારા, નામ રૂપ ગુણ નહીં અમારે, કબૂ ન ધરવો ઉતારા. કાંઈ નથી, ત્યાં કરવાનું શું રહ્યું હવે? અને આ નક્કી પણ થાય ને ત્યારે આ બધું સુરતા વિશ્રામ પામી જાય, એના ઘરમાં સમાઈ જાય. એટલે નિરાતે માણસ નિદ્રા દે, શાંતિથી ઊંઘી જાય. કાંઈ કરવું પડે? ભાણકે ભટકીશમાં મથી જોને માય સમજીને ઉઈ જતા, તારે કરવું પડે નહીં.
કાંઈ ન કરવું પડે. આ માથાકૂટ કાંઈ કરવાની નથી. હકનું રહેવાનું, સમજીને રહેવાનું, બીજું કાંઈ કરવાનું નથી. સદગુરુ મહારાજ